हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चेनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો, ત્યાં બધા જ ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન આપેલા છે। તો ચાલો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ। तो अहीं प्रश्न एक आपेलो है कि मांग्या मुजब जवाब आपो। तो नीचे दर्शावेला तापमान ने डिग्री सेल्सियस मापक्रम में फेरवो। तो ए आपेलू है 293 केल्विन और बी आपेलू है 470 केल्विन। तो अहीं उत्तर आपेलू है ज्यारे आपणे केल्विन ने डिग्री में फेरववानुं होय त्यारे 273 मांथी बाद करवा पड़े छे। तो अहीं उत्तर आपेलो है 20 सेल्सियस और बी नो उत्तर आपेलो है 197 सेल्सियस। प्रश्न 2 है कि नीचे दर्शावेल तापमान ने केल्विन मापक्रम में फेरवो। तो हवे आनाथी उल्टो है, ज्यारे आपणे केल्विन में फेरववानुं होय त्यारे आपणे सरवाळो 273 वडे करवो पड़े छे। तो अहीं 25 सेल्सियसनो 273 वडे सरवाळो करता आपणे 298 केल्विन मळे छे। त्यारबाद बी है 373 सेल्सियस ने 273 नो सरवाळो करता 646 केल्विन मळे छे। त्यारबाद प्रश्न 3 है कि नीचे दर्शावेल अवलोकनों माटेना कारणों दर्शावो। तो ए आपेलू है कि नेफ्थेलिननी गोળી एटले के दामननी गोળી समय जता कोईपण घन अवशेष छोड्या विना अदृश्य थई जाय छे। तो અહીં જવાબ આપેલો છે કે નેફ્થેલિનની ગોળી ઉદ્ધવપાતી પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે। આથી નેફ્થેલિનની ગોળી સમય જતાં કોઈપણ અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। ત્યારબાદ બી છે આપણને અત્તરની સુગંધ એટલે કે સુવાસ ઘણા લાંબા સમય સુધી આવે છે। તો અહીં જવાબ આપેલો છે કે અત્તર એ બાષ્પશીલ પ્રવાહી છે, તેથી તે હવાના અણુ સાથે ભળી જાય છે અને હવાના અણુ સાથે લાંબા અંતર સુધી ગતિ કરે છે। તેથી આપણને અત્તરની સુગંધ ઘણા અંતર સુધી આવે છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો। તો અહીં પાણી, ખાંડ અને ઓક્સિજન આપેલું છે। તો અહીં ઓક્સિજનનો કણ અલગ અલગ એટલે કે એના અંતર સૌથી વધારે હોય છે। ત્યારબાદ પાણી આવશે, પાણીમાં થોડું અંતર ઓછું હોય છે ઓક્સિજન કરતાં। ત્યારબાદ ખાંડ આવશે, તો ખાંડના અણુઓ નજીક ગોઠવેલા છે। તો ઓક્સિજન લેસ દેન પાણી લેસ દેન ખાંડ આવશે। ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચે દર્શાવેલા તાપમાનોને પાણીની ભૌતિક અવસ્થા કઈ છે। તો 25 સેલ્સિયસ એ પ્રવાહી અવસ્થા હોય છે, 0 સેલ્સિયસ એ ઘન અને પ્રવાહી હોય છે, જ્યારે 100 સેલ્સિયસ એ પ્રવાહી અને વાયુ હોય છે એટલે કે વરાળ સ્વરૂપે હોય છે। ત્યારબાદ પ્રશ્ન 6 છે નીચેના સાતત્યતા ચકાસવા માટે કારણો આપો। તો અહીં તમને એ આપેલું હશે કે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। તો જવાબ આપેલો છે કે પાણીને ચોક્કસ આકાર કે કદ હોતું નથી, ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। જ્યારે પ્રશ્ન 6 અને બી છે કે લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। જવાબ તમને આપેલો છે કે લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે, તેનું સ્થાનાંતર કરવું સહેલું નથી, તે કઠણ અને મજબૂત હોય છે, આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। ત્યારબાદ પ્રશ્ન 7 છે કે 273 કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન થાય છે, શા માટે? તો અહીં જવાબ આપેલો છે કે બરફ પાસે રહેલી ઉર્જા પાણી કરતાં વધુ હોવાથી તે વધુ ઠંડક ઉત્પન્ન કરે છે। પ્રશ્ન 8 છે કે ઉકળતું પાણી અને વરાળ પૈકી દાઝવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તો જવાબ આવશે વરાળમાં। પ્રશ્ન 9 છે કે આકૃતિમાં દર્શાવેલ A, B, C, D, E, F ને અવસ્થામાં રૂપાંતરિત કરો। તો અહીં તમને જવાબ આપેલો છે A ગલન, B બાષ્પીભવન, C સંઘનન, D ઘનીકરણ, E ઉર્ધ્વપાતન અને F બાષ્પનું આયનીકરણ। જો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।